હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમે જમવાનું બનાવીએ છીએ. રસોઈ ચાલુ થઈ ગઈ છે અને બહારનો માહોલ સારો છે. દીદી આથમી ગયો છે. મસ્ત કંઈક સ્મેલ આવે છે. સરસ સરસ. શું બનાવો છો? અમે બનાવીએ છીએ સંભાર. સાઉથ ઇન્ડિયન. વાહ. ઇડલી સાંભાર ચટણી ચટણી બની ગઈ છે. સંભાર બનાવીએ છીએ ને પછી પેપર બનાવશું ત્યારે તમને બતાવશું. ઓકે, ચટણી ક્યાં છે? ફ્રીજમાં રાખી ગઈ છે. અને ઠંડી જમવા બેસે ને ત્યારે થવા બતાવશું. વહી ગઈ છે ચટણી અને દો નાખી દાળ. अच्छा ठीक है. બસ. કેમ આજે ઢોસાનો પ્લાન બની ગયો? તું 2-3 દી પહેલા નથી કહેતી શું? કે મને તો સાઉથ ઇન્ડિયન મેનુ સવારમાં વધારે મજા આવે. મેં કીધું કે હાલો તો વીકેન્ડ છે ને તો આજે આવી ગરમીમાં આપણે ઢોસા ખાઈએ. बात तो सही है. એટલે સારું, આમ તો પણ બહારના કરતા ઘરના સારા. બેટર બી આપણે ઘરે જ બનાવીએ છીએ. તો બેટર કઈ બહારનું તો છે નહીં. આખો બાખો આવી ગયો છે. સરસ. આ ગરમીના લીધે સરસ આવી ગયો છે. આપણા નણંદ શું કરે છે? હા, શું બની ગઈ છે દાળ. હજી થોડો કલર કોમ્બિનેશન આવશે. એ તો પાકવા દેવી પડે ને. સાઉથ ઇન્ડિયન. હજી લીંબુ નાખશું, ગોળ નાખશું અને આપણે ઓથેન્ટિક ટેસ્ટમાં બનાવીએ છીએ એટલે લાલ કલરની નહીં બને, યલો જ બનશે. ઓકે. તો ગોળ નાખે છે. સ્પાઈસી માટે અમે ચીલી નાખશું, રેડ ચીલી નહીં નાખ, ગ્રીન ચીલી. ઓકે. ચાલો આપણે ચટણીનું કીધું તો જોઈ લે ફ્રીજમાં. એનો બી વઘાર મરાઈ ગયો છે. ઠંડી થઈ ગઈ છે થોડીક, સારી દેખાય છે. હાલો પાછી મૂકી દઈશ જમવા ટાણે કાઢ. અમે સંભાર કરી લીધો તો વઘાર મારી દીધો ચટણીનો અને હવે ઢોસા બનાવીએ છીએ. સરખા બને છે ને? તું ટેસ્ટ કર પછી તને ખબર પડે. ઓકે. જો આને ગરમી થાય છે અહીંયા બહુ જ, તો ટીપા પડે છે. જીમમાં જવાની જરૂર નથી પડતી ને. જરાય નહીં, અહીંયા જ બધું થઈ જાય છે. જાતી એવી હવારમાં તો હું નહીં વહેલા ઉઠી જાઉં. મસાલો નાખ્યો છે એક. આ સ્પેશિયલ મસાલો છે આ વાળો. એની રેસીપી તમારે જોતી હોય તો અમારે કમેન્ટમાં યસ કરજો અને પછી લખજો કે મસાલા નહીં, ઢોસા મસાલા રેસીપી હે ને, એટલે અમે તમને મોકલી દેશું. પછી ડુંગળી, ટમેટા, થોડી મસાલો. આ ટી શર્ટ સારું છે. ક્યાંથી લીધું છે? અરે પેલું ચાઇનામાં ક્વોન્ટમ ફેર હાલે છે ને, અચ્છા. ત્યાં ગયેલી. ના, મારા માટે નેક્સ્ટ ટાઈમ જાવ ત્યારે લઈ આવજો. હવે તો એ લોકો ચાઇનામાં મતલબ ક્યારે ક્વોન્ટમ ફેર કરે. કરશે નહીં પાછું? ખબર આવે. જોઈએ જાઈશ તો ભલે ને, તો મારી પાસે બીજું છે એ તું પહેરે. ઓકે. બાકી લેંગ્વેજ એમાં લખી ખબર છે હું લખું એમ? અરે ચાઇના થી લીધું હોય તો ચાઇનીઝ જ લઈને. તો ઢોસો ઉથલી ગયો છે. સરસ મસાલા ઢોસા તૈયાર છે. આવી જાઓ બધા જમવા માટે. જોતા તો સારો લાગે છે, જોઈએ ટેસ્ટ કેવો છે. और अभी तो रुको. મસાલા ઢોસો બની ગયો છે અને આ ન્યુ છે. કયો છે? જો શેઝવાન છે, મેં ઘી લગાવી દીધું છે. આપણે ઘી ઢોસો બનાવીશું, બટર ઢોસો નથી બનાવતા. તો હવે હું શેઝવાન લગાવીશ એમાં.
મસ્ત એક નંબર બનશે આ. એકદમ ફૂલ સ્પાઈસી ડોરિટોસ જેવો. મસ્ત. એકદમ ક્રિસ્પી. લાલ લાલ રેડ રેડ. સંભાળ દઈ ભલે બસ પલટાઈ ગયો છે. બની ગયો છે હો ભાઈ શેઝવાન.